મિત્રો જો આકાશમાં ધનુષ બાણ નીકળ્યું, જોવો આ છે ધનુષ બાણ. જોવો આ છે ધનુષ બાણ મિત્રો, દેખાય છે ને ધનુષ બાણ? જો આકાશમાં મિત્રો એક ચમત્કાર થઈ ગયો, જો એક ધનુષ બાણ નીકળ્યું. જો આ દેખાય છે એ ધનુષ બાણ છે મિત્રો. જો આ આકાર તમને દેખાય છે, અહીં વાદળું આડું આવી ગયું છે અને આ આકાર છે જો ધનુષ બાણનો છે ને. અને આ વખતે તો 40 થી 45 મણનો આપણે અંદાજ છે વીઘે 40-45 મણ થવું જ જોઈએ, કારણ કે આમાં મજૂરી બહુ સેડી મિત્રો. દવાથી માંડીને ખાતર સુફર આ બધું, જો 15 મણ માંડી થાય તો આમાં શું કાઢી લેવું, એટલે ઓછામાં ઓછી 35-40 મણ તો થવી જ જોઈએ વીઘે. જો તમને લાગે કે આમાં એટલી માંડવી થઈ જાય? ફરતી માંડવી છે મિત્રો. જો આમ સેટો દેખાય ત્યાં સુધી કુલ ટોટલ હે 20 વીઘા. મિત્રો માંડવીમાં પાણીની જરૂર હતી તો પાણી તો આપણે વારી દીધું, અને માંડવી હવે મિત્રો પાક માથે મળી ગઈ છે. તો વાવણીથી માંડીને માંડવીના 110 દિવસ માંડવી ઊભે છે. હવે જો ભૂર મળે તો વહેલી ઉપાડવી જોઈએ, નકર નોરતા પછી ઉપડશે. અને માંડવી જીવીશ છે, માંડવીનો ફાળ કેવો છે જોઈએ આપણે. જો મિત્રો જીવીસ માંડવી છે, આમ ડેડવે બહુ મોટો થાય, ખાધે બહુ મીઠી માણસો. જીવીસ માંડવી મિત્રો, આનો વલ એવો થાય અને માંડવી એવી થાય. હજી માંડવીમાં જ કાસા કાસા બીબડા તમને દેખાય છે, થોડોક ટાઈમ વીપશે એટલે આ બધાય ભળી જવા થાય, જે આ બધાય ભળી જાય. એરિયાને કમસે કમ 20 દી જારવું પડે એમ છે, ત્યારે આ કાશી માંડવી તમને દેખાય બીબડા આ બધાય મોટા થઈ જાય. અને આના ડેડવા જુઓ મિત્રો, એકદમ મોટા ડેડવા થયા. જીવીસ માંડવી છે આ. આપણે વાવણીથી માંડીને મિત્રો 100 ને અંદાજે 10-15 દિવસ માંડવી ઊભી રહીએ ત્યાં પાકી જાય. અત્યારે તો પાણીની જરૂર હતી એટલે આમાં બધા પાણી આપણે વારી દીધું છે. ને જો વાવડામાં જો ભૂર વાય ને તો વહેલી ઉપાડવી પડે, કારણ કે પાનભૂર મંડે ખરવા. અત્યારે આમ પાક માથે મળી ગઈ. ડેડવામાં જો મિત્રો આ રીતના કણ ભરાઈ ગયા. જો આ રીતના કણ ભરાઈ ગયા છે. આ વખતે જીવીસ માંડવી આવી. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને આપણો બ્લોગ ડેઈલી બ્લોગ છે,
ચેનલનું નામ તો તમને ખબર જ હશે, મોટા કાલાવડ બ્લોગ. તો સપોર્ટ કરતા રહેજો મિત્રો, અને આપણે મળીશું નવા બ્લોગ સાથે. જય દ્વારકા.